પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. માથીને લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય 24 અને 25નો પહેલો ભાગ. ત્યાં લખેલું છે, ચેલો ગુરુ કરતાં મોટો નથી ને દાસ પોતાના શેઠ કરતાં મોટો નથી. ચેલો પોતાના ગુરુ સરખો હોય ને દાસ પોતાના શેઠ સરખો હોય તો તે જ ઘણું છે. આજે આપણે જોવા માંગીએ છીએ કે ચેલો કેવી રીતના શીખે છે અને કેવી રીતના ગુરુ બને છે. નવા કરારમાં યોહાન 15 અને 8માં લખેલું છે કે તમે બહુ ફળ આપો એમાં મારા બાપને મહિમા મળે છે. તો બહુ ફળ આપવાનો મતલબ શું છે? શિષ્ય થવાનો. ત્યારે તમે મારા શિષ્ય થશો. એ પ્રમાણે લખેલું છે. શિષ્ય થવાને માટે સહનશીલતાનું ફળ હોવું જોઈએ, ધીરજનું ફળ હોવું જોઈએ, માફીનું ફળ હોવું જોઈએ. બધું આપણી પાસે હોવું જોઈએ. ત્યારે આપણે ગુરુ સરખા બની શકીએ છીએ. એક સમયમાં આ જ ગુરુ શિષ્ય હતો, પરંતુ શીખીને ધીરજ રાખીને એ ગુરુ બને છે. ઘણા બધા લોકો પાયો બનાવ્યા વગર છત બનાવી દે છે, પરંતુ જે કેળવાયેલો છે, ઘડાયેલો છે, એ સમજી વિચારીને બધું કરે છે. એક વખત ડ્રાઈવરની જરૂર પડી, વેકેન્સી પડી, અને ત્યાં એવી રીતના એ લોકોની ટ્રેનિંગ હતી કે એકદમ ખીણ હતી, ટેકરો હતો અને ત્યાંથી ગાડી લઈને જવાનું હતું. તો ઘણા બધા એવા ડ્રાઈવરો હતા કે તેઓ પોતાની કમાલ બતાવતા હતા કે અમે કેવી રીતના લઈ જઈ રહ્યા છે. એક ડ્રાઈવર હતો, એ ગાડીને એટલું પેલી કિનારી પાસેથી લઈ ગયો કે હું કેટલો એક્સપર્ટ છું, અનુભવી છું, કે આટલા નજીકથી ખાઈ પાસેથી લઈ જાઉં છું તો પણ ગાડીને સંભાળું છું. પરંતુ એને પણ પસંદ કરવામાં નહીં આવ્યો. પછી એક એવા વ્યક્તિને પસંદ કરવામાં આવ્યો, અને એ વ્યક્તિ તો કેવી રીતના ડ્રાઇવિંગ કર્યું હતું, બરાબર મધ્યથી આ બાજુ પણ જગ્યા અને પેલી બાજુ બી જગ્યા, એવી રીતના ગાડીને ચલાવી રહ્યા હતા. એ ડ્રાઈવરની પસંદગી કરવામાં આવી. પેલા એકદમ કિનારેથી લઈને ગયો એની પસંદગી નથી કરી. કેમ કે એ બતાવતો હતો કે હું આવા જોખમ પણ ખેડી શકું છું. પરંતુ ત્યાં ખતરો હતો. એ ગમે ત્યારે ચૂક આવે તો પેલી ખાઈમાં પડી જાય ટ્રક. પરંતુ હું અનુભવી છું એવું એ માનતો હતો. લોકો થોડા એના પર વિશ્વાસ કરવાના છે કે ચલો કંઈક મચ્છર આવી ગયું તો થોડુંક આમ તેમ થઈ ગયું સ્ટ્રેરિંગ, તો પછી એ ગાડી ત્યાં જ જવાની છે ખાઈમાં. તો એ અનુભવ નથી, પરંતુ એ જોખમ છે. એ જોખમ નથી જોઈતું. કદાચ પેલું મિડલમાંથી લઈ ગયેલા છે, આમ તેમ થઈ ગયું તો છતાં પણ પેલી ગાડી કંટ્રોલમાં રહી શકે છે. ઘણી વખત આવા બિન અનુભવી લોકો ખતરાજનક બને છે. આજે ઘણા બધા સંતો ભક્તોને માટે પણ એવું લખાય છે. એક વખત એક સેવકને માટે મેં સાંભળ્યું, ઘણી બધી ડિગ્રી તો હાસિલ કરી, પરંતુ બાઇબલ કોલેજ કર્યા પછી થોડા સમયમાં લોકોના સંપર્કમાં, ટચમાં હતા, અને પછી હજુ વધુ અભ્યાસને માટે એ લોકો જતા રહ્યા. મંડળી સાથે આટલો બધો ગરોબો નહીં, લોકોની સાથે આટલો બધો ગરોબો નહીં, અને પછી એમને મોટી મંડળીમાં મૂકવામાં આવ્યા. ઘમંડમાં ચકનાચૂર. પેલાને એવું કે હું તો આટલું બધું ભણેલો છું. ભણતર ત્યાં કંઈ કામ આવ્યું નહીં, અને પ્રશ્ન પર પ્રશ્ન એ મંડળીમાં થતા રહ્યા. આખિરકારે એ પ્રશ્નમાં વધારે ને વધારે પેલા સંત ભક્ત ડૂબતા ગયા, પરંતુ એના અનુભવ અને ડિગ્રી કંઈ કામ આવી શક્યા નહીં. લોકોના જે પ્રશ્નો હતા, લોકોના પ્રશ્ન સાંભળવાને માટે એ ઘડાયેલા હતા નહીં. પોતાના મંતવ્ય રજૂ કરવામાં એ એક્સપર્ટ હતા, અને એના લઈને નારાજગી પર નારાજગી થવા લાગી. આજે આપણે એક ગુરુ છે તો સારા સાંભળવાવાળા પણ હોવા જોઈએ. ચેલા છીએ તો આધીનતામાં પણ
હોવી જોઈએ. પરંતુ આધીનતા એટલે આંખો બંધ કરીને આધીન થઈ જવાનું એ વાત નથી. ચેલો જો ગુરુ ભૂલ કરે તો ગુરુ મોટે ભાગે ભૂલ નહીં કરી શકે, પરંતુ ઘણી બધી આજની પરિસ્થિતિ જોઈએ છે તો એ થઈ શકે છે. અને આપણા દેશનું રાજકારણ, આપણા દેશની જે દબાવકીય પ્રવૃત્તિ છે એ બધી જોતાં કદાચ ગુરુ પણ આમ તેમ હાલી જાય, તો એવા સમયમાં પોતાના શિષ્યને, પોતાની મંડળીને જો આઉટ દિશામાં લઈ જાય તો ચેલો કહી શકે છે કે આ બરાબર નથી. આપણે પ્રભુના ચેલાઓ છીએ, લોકોના તો છીએ, પરંતુ બાઇબલના ચેલાઓ પણ છે. બાઇબલ શું કહે છે, સરકાર શું કહે છે અને બાઇબલ શું કહે છે તે પણ આપણે જોવાની જરૂર છે. અને એવી રીતના બાઇબલને ફોલો કરીશું તો સ્વર્ગ રાજ્યમાં રહીશું. બાઇબલને અનફોલો કરીશું અને કોઈકના નેચા હેઠળ, દબાણ હેઠળ આવીને કંઈ પ્રવૃત્તિઓ કરીશું તો પછી પ્રભુ કહેશે કે તમને તો બીક લાગતી હતી, તમે તો સરકારના દબાવમાં હતા, પોલીસના દબાવમાં હતા, અને જે બાબતો ઉચિત નહીં હતી પ્રભુના રાજ્યને માટે એ બધી તમે કરી. જે અંત સુધી પ્રભુના કામ ચાલી રાખે છે એ જ વ્યક્તિઓ સ્વર્ગ રાજ્યમાં જશે. પ્રભુ વ્યવસ્થાનો દેવ છે અને આપણે એ વ્યવસ્થામાં રહીએ, પરંતુ એ પણ નથી કે પ્રભુ નવી મંડળી આપણે જોઈએ છે, પ્રથમની મંડળી કેટલા દુઃખો ઝેલ્યા, કેટલા સરકાર તરફથી પણ દુઃખો ઝેલ્યા, પરંતુ તો છતાં વિશ્વાસમાં ટકી રહ્યા. આજે આપણે વિશ્વાસમાં ટકી રહેવાનું છે. આ પૃથ્વી પરનું જીવન તો ગમે ત્યારે સમાપ્ત થવાનું છે, આજે નહીં તો કાલે, પરંતુ જે અનંતકાળી જીવન છે એ જો સમાપ્ત થઈ ગયું, નરકમાં થયું, તો પછી ખતરો ઊભો થશે. દુઃખ વેઠવાનું, રીબાવાનું અને અગ્નિમાં પીડાવા સિવાય બીજા કોઈ મિનિંગ આપણા માટે રહેશે નહીં. થોડા સમયનું આ જગતનું ક્ષણિક દુઃખ છે એ વેઠી લઈએ અને સ્વર્ગ રાજ્યની તૈયારી કરીએ. તો જેમ ગુરુ પાસેથી ચેલો શીખે છે, ઘણું બધું એમણે સહન કરવું પડે છે, ઘણી બધી નમ્રતા જતાવવી પડે છે, દાખવવી પડે છે, અને પછી ધીમે ધીમે શીખ્યા પછી એ ગુરુ બને છે. તમારા અને મારા જીવનમાં જો આપણે ગુરુના લેવલે બનવા જઈએ છીએ તો પ્રથમ શિષ્યની ભૂમિકા નિભાવવી પડશે. શિષ્યની ભૂમિકા નિભાવ્યા પછી આપણે એ પ્રમાણે કરવું પડશે. આપણો પ્રભુ છે એણે તો ગુરુની ભૂમિકા નિભાવીને શિષ્યની ભૂમિકા નિભાવી છે, પગ ધોયા છે, અને એ પણ પોતાના શિષ્યોના પગ ધોયા છે. આટલી બધી નમ્રતા દાખવી છે. તો તમે ને હું પણ જ્યારે નમ્રતા દાખવીશું તો જ આપણા જીવનમાં અદ્ભુત કામો થશે. આ દિવસોમાં પ્રભુના રાજ્યને માટે આપણે એક નમ્ર અને ચેલા બનીને પ્રભુના સેવા કાર્યમાં આગળ વધીએ. આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, તમામ શ્રોતાજનોને ચેલાની જેમ નમ્ર જીવન જીવવાને માટે કૃપા પૂરી પાડો, પૂરી આધીનતા આપો. આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.